ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાનો છે અને ક્યાં વાવાઝોડું આવવાનું છે. વાવાઝોડું છે જ નહીં, એક લો પ્રેશર છે અને વરસાદનું વધારે પડતું છે. પવન ફૂંકાઈ શકે છે 50-60 કિલોમીટરની ઝડપે, પણ તેની સાથે વરસાદ આવે જેવું નહીં, આવે ઝાપટ જેવું થોડો ઘણો વરસાદ આવી શકે છે. અને તમે જોઈ શકો છો કે હવામાન જે રીતનું છે તે કઈ રીતે હાલ્યું જાય છે દૂર. તો ગભરાવાની જરૂર નથી, પણ આ સૌરાષ્ટ્ર કંસમાં વધારે એની શક્યતા છે. વરસાદ ખૂબ પડી શકે છે. ગુજરાતના જે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમાં કોઈ વાંધો નહીં આવે. પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, વરસાદ પડી શકે છે, બાકી વાવાઝોડાનો કોઈ એટલો બધો ખતરો નથી. તમે જોઈ શકો છો કે સિસ્ટમ બહુ આગળ નીકળી ગઈ છે. 2 તારીખથી તમે આખો જિલ્લો પછી એક બીજું લો પ્રેશર જે બંગાળની ખાડીમાં બની રહ્યું છે લો પ્રેશર, એના કારણે પણ વરસાદ ખૂબ સારો એવો ભારત દેશમાં થઈ શકે છે અને ખાસ કરીને ગુજરાતમાં તેની અસર રૂપી વરસાદ વરસી શકે છે પૂર્વ નક્ષત્રમાં. આ તમે જોઈ શકો છો કે એક જે બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર સક્રિય થયું છે. તો આ જે ગુજરાત પર લો પ્રેશર છે તે આગળ નીકળી ગયું છે, પણ જે આ બંગાળની ખાડીનું લો પ્રેશર છે તે વરસાદ ફરીવાર એક જોરદાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે, તે તમે જોઈ શકો છો. બંગાળની ખાડીનું લો પ્રેશર પહેલાં નીકળ્યું તે પણ બંગાળની ખાડીનું લો પ્રેશર જ હતું, અને આ એની પાછળ છે તે પણ એક લો પ્રેશર છે બંગાળની ખાડીનું. તે ગુજરાત પાસે આવતા નબળું પડી જશે, પણ વરસાદ જરૂર આવશે. તે તમે જોઈ શકો છો, નકશાની માધ્યમથી બતાવી રહ્યા છીએ, વિન્ડી મેપના માધ્યમથી જોઈ શકો છો કે ઘણા ખરા વિસ્તારમાં વરસાદ દેખાડે છે, બતાવી રહ્યું છે. આ 2 તારીખ નજીક ગુજરાત પાસે વરસાદ આવી શકે છે, તમે જોઈ શકો છો. 2, 3, 4 અને 5 તારીખમાં ગુજરાતમાં ફરીવાર વરસાદ સારો એવો પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ, મધ્ય ગુજરાત, તમામ ગામડાઓ તેમાં સારો એવો વરસાદ વરસી શકે છે. તેમાં પણ અમુક રાજ્યમાં રેડ એલર્ટની અમુક જિલ્લામાં આગાહી કરવામાં આવશે. તમે જોઈ શકો છો, જે રેડ કલર લાલ કલર દેખાઈ રહ્યો છે ત્યાં રેડ એલર્ટ જાહેર થઈ છે. પીળો કલર દેખાય છે અહીંયા યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. પીળો કલર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે.